માતુશ્રી વચીબેન જીવરાજ જેતસિંહ ગઢડા હસ્તે માતુશ્રી જીવતીબેન કાંતિલાલ જીવરાજ ગઢડા લવાચા પરિવાર એમણે આ સાધારણ ભક્તિનો લાભ લીધો છે. સંત તરફથી બે વ્યક્તિનું આપણે અહીંયા સન્માન કરશું. આજે કિરણ જીતેશ ઋષભ અને આજે અમારા ધર્મેન્દ્રભાઈ બિલ્લાભાઈ કહીએ અમે એક કારણસર આવી નથી શક્યા, પણ ચારે ભાઈઓનો સમ અને અમારા જીવતીમાં એમના જ્યારે બી આપણે કહીએ આજે સીતાના જણાવે એમના ઘરે એમના જેટલું બી હોય આપણું માતાજી હોય કે સ્થાનક એમનો પરિવાર હંમેશા અગ્રેસર રહ્યો છે. એવાનો સન્માનનો લાભ આજે રમીલાબેન હંસરાજભાઈ અક્કા ગાલા કરે છે. ખૂબ ખૂબ અનુમોદના. બોલો ભાગ્યશાળી જોર સે બોલો બિરાદર જોર સે. સમગ્ર સમાજને ઉદાહરણ આ સમાજનો પરિવાર અને શ્રી ભાઈ ઋષભે માત્ર આ એક જગ્યાએ જ નહીં પરંતુ સમાજના અનેક જુદા જુદા સ્થાને ભાઈ શ્રી ઋષભે પોતાનું યોગદાન આપ્યું છે. માટે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. માતુશ્રી ગોમતીબેન ચાપસી જીવરાજ ગઢડા પરિવાર તૈયાર રહે. આપણે આ સન્માનનો બહુમાનનો કાર્યક્રમ પતી જાય પછી જેમના ભાવ હોય તો જેમને કોઈને સ્તવન ગાવું હોય કે કોઈને બે શબ્દ બોલવા હોય સમય હશે તો આપણે એમને અવકાશ આપીશું. સમય હશે તો માટે આ સન્માનની વિધિ આપણે ખાસ જરૂરી છે અને એ વિધિ પૂરી કરી અને જેમના ભાવ હશે તેમને બોલવાનું મળશે. અનુમોદના 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 વારંવાર અનુમોદના અનુમોદના. અને એમનું સન્માન આપણે ભરી દીધું છે. જી હાજી બોલો બિરાદર જોશે જૈનમ જયતી શાસનમ. બોલો બિરાદર જોશે જૈનમ જયતી શાસનમ. દાદાશ્રીનો બહુમાન ચાંદીના સિક્કાથી અને સાતમી પહેર્યું છે. કુમકુમનો માતુશ્રી મણિબેન ખીમજી યુવરાજ ગઢડા. જૈનમ જયતી શાસનમ જૈનમ જયતી શાસનમ જૈનમ જયતી શાસનમ. ભક્તામણમાં ભવાવડાના દાતા ભક્તામણમાં ભવાવડાના દાતા શૈલેષભાઈ જવાનું છે. શૈલેષ વિસર લાકડિયા ગામમાં તેઓ આગેવાનીની તૈયારી કરી રહ્યા છે, સરપંચ તરીકે તૈયારી કરી રહ્યા છે. આપણે એમની અનુમોદના કરીએ અને જે પોતાના વાલીબેન ગોપાલ અખા ગાલા તૈયાર રહે. માતુશ્રી વાલીબેન ગોપાલભાઈ અખા ગાલા એમને એમનું સન્માન કરશે. ચોરસે જૈનમ જયતી શાસનમ. સાલ અને ચાંદીના સિક્કા દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે. માતુશ્રી વાલીબેન ગોપાલ અખા ગાલા ભક્તામણમાં પ્રભુને વધારો. જૈનમ જયતી શાસનમ
જૈનમ જયતિ સહસ્રમ જૈનમ જયતિ સહસ્રમ પત્રિકા સૌજન્યના દાતા તૈયાર રહે પત્રિકા સૌજન્યદાતા માતુશ્રી મોગીબેન પોપટના જગશ્રી ગડા માતુશ્રી અક્ષય ગુણવંતીબેન મહેશ હરકણ ચાલા સોરી પત્રિકા સૌજન્યદાતા માતુશ્રી મોગીબેન પોપટના જગશ્રી ગડા શ્રી સુશીલાબેન શાંતિલાલ પોપટ ગડા હેમલતાબેન જયંત પોપટ ગડા મણિબેન ખીમજી જીવરાજ ગડા પત્રિકા સૌજન્યના દાતાશ્રીનું સન્માન કરશે માતુશ્રી મણિબેન ખીમજી જીવરાજ ગડા સૌના હૈયે હિલોડા રહેતું હોય કારણ કે પોપટ બાપા એટલે પાયાના પથ્થર અને ખૂબ જ અનુભવી 94 વર્ષની ઉંમરે પણ તેઓ એકદમ સ્વસ્થ નિરોગી અને એટલા જ ઉત્સાહથી તેઓ કાર્યરત છે પોપટ બાપા એટલે આ આધોઈ ગામનું એક ગૌરવ સ્થાનિક સમાજનું એક ગૌરવ આવા પોપટ બાપાનું સન્માન થઈ રહ્યું છે જૈનમ જયતિ સહસ્રમ જૈન સંઘના ટ્રસ્ટી એમનો શ્રી ઋષભ કાંતિલાલ ગડા સન્માન કરશે સાલ અને માળાથી અહીંયા જે રીતનું આ લોકોએ સંપ અને સુલેહનું વાતાવરણ નિર્માણ કર્યું છે એ સંપ અને સુલેહના વાતાવરણની પણ આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ ભાઈ શ્રી કપિલ વડીલ શ્રી ખલિયા બોલો બિરાદર જોર સે બોલો બિરાદર જોર સે આજે આપણે જે કંઈ સુખ સમૃદ્ધિ શાંતિ સલામતી આપણે અનુભવી રહ્યા છીએ એના મૂળમાં આ ધર્મ છે આ ધર્મ સ્થાનનું ભગવાન પ્રમુખ છે અને એડા વડીલ્યા જે તઈ સાંભળ્યું મેકણ દાદા ને એ બધા માના વાર્તા જેવા વડીલ એટલે સન્માન મળ્યો એ વડીલ તુમડી સંઘે અહીંયા પધારી અને સંઘની શોભાની અભિવૃદ્ધિ કરી છે એ સંઘના તમામ બોલો બિરાદર જોર સે સુવઈ સુવઈથી પધારેલા ભાઈઓને વિનંતી કે તેઓ એક આગળ આવી જાય સુવઈ એટલે પરમ પૂજ્ય ઐશ્વર્યજી મહાસમિતિનો જૈનમ જયતિ બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ સહસ્રમ બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ સહસ્રમ બોલો બિરાદર જોર સે જૈનમ જયતિ સહસ્રમ ગાંધીભાઈનું બહુમાન થતું હોય ત્યારે આપણી જાતિ વૈદ્ય પૂજે આવા સંઘને રત્ન સમાન એવા સુપુત્રીએ દાન આપ્યું છે સંઘને માટે આપણે ખૂબ ખૂબ અનુમોદના જય જિનેન્દ્ર મહેમાનો અત્યારે સ્ટેજ પર પધારો એમનું સન્માન જયંતિભાઈ કે જેમણે હમણાં બેન માસતીજી અત્યારે આપણે વિરાજમાન છે કાકડિયા કે પધાર્યા સર્વેનું શ્રી સંતમુનિ ઋષભ ભરત અને એમનું સન્માન કરો લાકડિયા અજરામણ સરપસી જૈન સંત શ્રી મગનલાલભાઈ ખાખણભાઈ વીરજી ગડા જેઓ આ સંપ્રદાયની અંદર ખૂબ સારું નામ ખૂબ સારા તપસ્વી અને તેઓ કમિટી કારોબારી કમિટી અંદર સેવા આપી રહ્યા છે અને એમને પણ આજે જે કંઈ આપ નજારો જોઈ રહ્યા છો શ્રી સંઘની અંદર આદર્શ સંઘની અંદર આ બધો જ પ્રતાપ આવા તપસ્વી આવા મહાન પુણ્યશાળી આપણે બધા છીએ બિરાજા આપ જ્યાં સ્વામી પરોવ્યા પ્રેમના પુષ્પો બિરાજા આપ જ્યાં સ્વામી પરોવ્યા પ્રેમના પુષ્પો હયું અચરજ બહારોને અરે આ સ્વર્ગ છે કે શું અરે આ સ્વર્ગ છે કે શું ખરેખર આપ સૌને પૂજ્ય માસ્ટરજીઓને અમારી ખૂબ ખૂબ ભાવભીની વંદના અને હવે આપણે આ સન્માનો અત્રે આપણા 24 મહાજનના ઉપપ્રમુખ હંસાબેન ચરલા પધાર્યા છે એમનો ખૂબ ખૂબ
હાર્દિક સ્વાગત છે અને સ્ટેજ પાસે વાસંતીની પાસે પધારો, આપનું સન્માન કરવા ઈચ્છે છે. હંસાબેન માતૃશ્રી જ્યોતિબેન કાંતિલાલ જીવરાજ ગઢા એમનું સન્માન કરશે. बोलो वासा पूज्य स्वामी भगवान की अजरामर गुरु देव की जय. कलामत सुरेश भगवान की जय. पाठ पर विराजना सार्वजनिक भगवान प्रणाम. અને ભાઈઓ આદોરી ગામના ભાઈઓ બાકી ગામના પધારે સર્વ સાધુ ભાઈ બહેનોને મારા વંદન પ્રણામ. જોયું સાહેબ, અમારા આદોઈ ગામનો ગૌરવ, મને ગૌરવ કહે છે પણ મારે છે ને આ લોકોનું ગૌરવ લેવું જોઈએ કે આદોઈમાં લગભગ 1% સ્થાન પાસે છે, પણ આજે એ લોકોનો સંઘ દેરાસરનો પ્રસંગ હોય કે સ્થાનકનો પ્રસંગ હોય, આદોઈના દેરાસરના પ્રસંગમાં બી અમારા એટલા જ ઉભા હોય, હંસરાજભાઈ એટલા ઉભા હોય, પોપટ બાપા અમારા બધા ઉભા હોય. અને એવી રીતે જ્યારે સ્થાનકનો પ્રસંગ હોય ત્યારે અમારા બધા ગામવાસી ભાઈઓ બહેનો હવે પ્રભાવને લઈને ઉભા રહે છે. આ એક બહુ ખરેખર આપણે આનંદની વાત, ગૌરવ લેવા જેવું છે. બીજું કહીશ સાહેબ, તમે આવ્યા અને આ આધોઈ ગામમાં ખરેખર વાણીનો પ્રસાદ કરાવજો. અમારા સાબીજી ભવન પણ દેરાસરના છે. તમે બંને સાથે મળીને પ્રોગ્રામ એવું ગોઠવજો કે આ લોકો 24 કલાકમાં 12 કલાક છે ને તમારી સાથે હોય. સંગત એવું સરસ કરો ને. મને ખ્યાલ છે આદોઈમાં ગયા વખતે 350-400 જણ આખું ચોમાસું 4 મહિના, મને યાદ નથી તેમને સાધુ ભગવંતને સાધ્વીજી ભગવંતોએ ગયા વખતે એમને મુક્તિ આપી. કાંઈ ને કાંઈ પ્રસંગ ચાલુ હોય અને સવારના તમે 4:30-5 વાગે બેસો ને તમારી આદોઈની બહેનો ને ભાઈઓ બધા હાજર હશે. સાધુ ભગવંત હશે નહીં હશે સાધ્વીજી ભગવંત તો પણ અમારા ઉપાશ્રયમાં ખરેખર કહીએ ને તો ભાઈઓ 20 થી 25 ભાઈઓ હંમેશા પ્રતિક્રમણ કરતા જોવા મળશે, જે ક્યાંય જોવા નથી મળે. એટલે 20 થી 25 ભાઈઓ આમ બી જોવા મળે અને બહેનો તો 50-60 તો રેગ્યુલર પ્રતિક્રમણમાં ઉપાશ્રયમાં મળે. તો તમે ખરેખર એ લોકોને બાંધી રાખજો. તમે ટાઈમ ટેબલ તમારા સાધ્વીજી ભગવાન દેરાસર સ્થાનકના સવારના તમે કદાચ સત્તામણ કરો, પછી અમને સ્નાન માટે કરજો, પછી તમારું વ્યાખ્યાન કરજો, પછી બંનેનું સેટિંગ કરજો. ક્યાંક બપોરના તમે રાખશો તો પણ એ લોકો આવશે, પણ શનિવાર અને રવિવારના એ બી જોઈ લેજો. ક્યાંક જાહેર વ્યાખ્યાન હોય તો એકાદ શનિવાર તમે જાહેર વ્યાખ્યાન રાખી શકો છો. એટલે બંને સેટ કરીને રાખજો. અને અમારી બહેનો બધી જગ્યાએ પધારશે એની ગેરંટી અમે લઈએ. ભાઈઓ પણ અમારા બધા પધારશે. અને ખરેખર તમે આજે અહીંયા પધાર્યા અમને ખરેખર ખૂબ જ આનંદ થયો છે. અને સ્થાનકવાસી બોલીને સંઘનો અમે ખૂબ ખૂબ આભાર માનું છું. એમણે મને 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો હોય. અને બહેનો ખરેખર બધા આવવાનું, મેં તમારા તરફથી બાંયધરી આપી છે એટલે તમારે આવવાનું જ છે અને બેવું જોઈએ. તો જરૂરથી જરૂર બધા પધારજો. અને સાહેબે આપણા ચરણોની બધી વાત પહેલી પોથીના જેમણે લાભ લીધો છે માતૃશ્રી
જ્યોતિબેન કાંતિલાલ ગઢા હસ્તે અનુપમા જીતેશ ગઢા એમનું સન્માન કરવા એમ મંજુલા ચોટીલાલ ગઢા એમનું ગઢા ગાલા ગઢાના વણે મંજુલા ચોટીલાલ ગાલા પૂજ્ય મહાસતીજીઓને આગમની પોથીનું દાન આપી રહ્યા છે આ પરિવાર, ત્યારે એમના ચહેરા ઉપર આપ ખુશી જુઓ, પૂજ્ય મહાસતીજીના ચહેરા ઉપરની ખુશી જુઓ. જેવું આ દાન મોરાવાની પોથી મોરાવાની જાહેરાત થઈ તેવા પૂજ્ય મહાસતીજીએ પોતાનું સ્તવન ચાલુ કર્યું, ગીત ચાલુ કર્યું. બોલો બિરાજન જાઓ સે જૈનમ જયંતી સાસુદા. બે કલાકથી આપ જે સ્થિરતા જાળવી છે, જે શાંતિ જાળવી છે, આપ સૌને ખૂબ ખૂબ અનુમોદના અહીંથી કરીએ છીએ. અને આ પ્રસંગને જીવંત બને માતુશ્રી જીવતીબેનનો આ પરિવારે જે આજે લાભ લઈ રહ્યા છે એ ખરેખર આપણે એમને દિલથી અનુમોદના કરીએ. આ બંધુ ત્રિપુટીની પણ અત્યારે દિલથી અનુમોદના, અને ચોથા ભાઈને આપણે ભાવથી અનુમોદના કરીએ જેઓ મુંબઈ છે. ભાઈ શ્રી ભરતભાઈ અને હંસરાજભાઈ જે ખૂબ સારી તૈયારી કરી છે એ તૈયારીની પણ આપણે અનુમોદના કરીએ. આ બધું બહુ અઘરું છે, આ રીતે મેનેજમેન્ટ કરવું, તૈયારીઓ કરવી અને પોતાના સમયનું દાન આપવું, શક્તિનું દાન આપવું, આ ખરેખર ખૂબ અઘરું કામ છે. ગઢા એમને વિનંતી કરીશ કે એમનો સન્માન કરે. પોથી નંબર 2 ના દાતા પરિવાર માતુશ્રી ભક્તિબેન જીવરાજ તાપસી જીવરાજ ગઢા પરિવાર એમનો સન્માન કરશે વનિતાબેન. જેમણે પૂજ્ય અજરાનંદ સ્વામીના સિક્કાને રાખ્યો છે તેઓ તૈયાર રહે અને ઝડપથી આપણે વિધિ બનાવીએ. અજરાનંદજી દાદાની સિક્કાનો જેઓએ લાભ લીધો છે. સિક્કાના દાતા માતૃશ્રી કુંવરબેન રામજી સામત નાગા, આના પછી તૈયાર રહે. એમને વિનંતી કરું છું આપ સન્માન કરવાનો. પધારો વાલજીભાઈ, પધારો વાલજીભાઈ, પધારો. અજરામર ગુરુની મેર છે, અજરામર ગુરુની મેર છે. બોલો બિરાદર જોર સે જૈનમ જયંતી શાસનમ, જૈનમ જયંતી શાસનમ. બોલો બિરાદર જોર સે જય નામ જયંતી શાસન. બીજા સિક્કાના દાતા
માતુશ્રી જીતબેન કાંતિલાલ જીવરાજ ગઢા હસ્તે શીતલબેન વિરાણ દાતા પરિવાર એમનું અજર અમારે ગુરુની મહેર છે. અજર અમારે ગુરુની મહેર છે. શીતલબેનનું શીતલબેન સન્માન કરશે. અને હિરણ કાંતિલાલ ગાલા એમનું સન્માન કેતન ચામસી હિરણ કાંતિલાલ ગઢા એમનું સન્માન કેતન ચામસી ગઢા સન્માન કરી રહ્યા છે. બોલો બિરાદર જોર સે. વાલજીભાઈ અમારા મિત્રો હંમેશા કહે કે અમે કોઈ હવે વાસી નથી, અમે નથી તેરાવાસી, નથી સાધકવાસી અને મહાવીરવાસી અને તાજા કાયમના તાજા. ખરેખર આનંદની વાત છે. ગુજરી નવલબેન પણ એવો જ લાભ લઈ રહ્યા છે એમના ગર્ભપત્ની અને ભાઈ સુરજભાઈ સાથે એમને અહીંયા અજર અમારે ગુરુની મહેર છે. ત્રીજા સિક્કાના દાતાના સન્માન આના પછી આપણે બોલો બિરાદર જોર સે. અજર અમારે ગુરુની મહેર છે. પરમ પ્રભાવક સાતનો તારક પરમ પૂજ્ય આજરમરજી દાદા ગુરુને કોટી કોટી વંદન. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીને કોટી કોટી વંદન. અત્રે બિરાજમાન ગૌરવવંતા તુમડી રત્ના અતુલા કુમારજી મા સતીજી મધુર વક્તા તેમજ અપર્ણા કુમારીજી મધુર કંઠી અને તેમજ પીએચડી આશ્રય કુમારીજી ને કોટી કોટી વંદન. તુમડી એટલે તું બડી કે ધરતી કચ્છ દેશ જી રત્ને જીએ ખાન. તુમડી કે ધરતી કચ્છ દેશ જી રત્ને જીએ ખાન. તુમડી ગંજો ગૌસા ગૌરવ તારી જય શાસન જીએ ખાન. 63 દીક્ષાઓ થયું એક સાહેબ. માઇક લ્યો એમ કે માઇકની જરૂર કે ધરતી કચ્છ દેશ જી રત્ને જીએ ખાન. તુમડી ગંજો ગૌરવ તારી જય શાસન જીએ ખાન. જેતે 63 દીક્ષાઓ થયું એક સાહેબ. છકોટી, આઠકોટી, મોટી પગ, નાની પગ, પાચરગઢ, આચરગઢ, તપાગઢ, મેરી બેન. કચ્છ ભલો કચ્છી ભલો વેપારી દેશો દેશ. કચ્છ ભલો કચ્છી ભલો વેપારી દેશો દેશ. पंहिंजी मातृभूमि के भले नथा भले वसे मुंबई के परदेश. पुजे अचे गमे अचे पांचे ते प्रसंग वे तो भले दुकान के पांच नका तो पूरो एवरा
परिस्थिति बहुत कठिन है। गुरुए 5 रुपये को अपवाने धर्म के बोले हुए तो रुपये की दौड़ में धर्म के बोले हुए खरेखर ते सोने ने संतवाणी के अपनायो न की तार, सोने ने संतवाणी के अपनायो न की तार, पाप भरो संसार भोगवेला नड़े न तेरा धर्म के रखो तार, परमार्थ में पग न भर्यो भलाई की न कही, दान देने में हाथ न भर्यो मथे चौपड़े भलाई की न थी। वो नहीं बोला माँ शक्ति जी फटाफट सागर जैरा संत वे खारिये पानी अंदरा, सागर जैरा संत वे खारिये पानी अंदरा, जब जा जैर पेट पिए बैठा जब ते हम लग्या ते चौकला में दौड़ बैठा खपे न के दो जे चौकला में दौड़ बैठा खपे न के दो चौक की दौड़ छने बैठा छोटे होने चलो अच्छे न तो उड़ा वेला लोग मैंने बची गया आम चौकी है यहाँ कि सेठ चौकी है यहाँ के तेजे विचार में रखी यहाँ आम चौकी है यहाँ आई मैंने चौकी को बोला तेजे विचार में रखी है राज को नजर नहीं कहते के हिस्सा ने अडे खाई में भले बैठो ये तूने यार के हिस्सा ने अडे खाई में भले बैठो ये तूने यार वो पेंजी बोलाई है यू नीली बोलाई है तू तो जा कर छड़ वेर जेर ने कुल कपट जय धर्म जो कुल सिद्धांत है छड़ वेर जेर ने कुल कपट छड़ आदि व्याधि ने उपाधि छड़ आदि व्याधि ने उपाधि मन जी इच्छा है कि तू गा कि मन जी इच्छा वो खराब है मन जी इच्छा है कि तू गा चलो ने तो ठेकी सकने ओकरी सामने बहुत बार ओकरी सामने ते संत चई सगा कन पांचा के पाका दर बारे को पे आदि मैंने अच्छी करे नहीं संत चई सगा पांचा कन से पाका ते संत चई सगा कन पांचा से विचार करे में उम्र हुई जी वेंदी आता के बारा जो तू नियम तो मोटे दे में मूल एडा में वो ओडा में वो सुनो के बारा जो तू नियम तो मोटे दे में मूल चोदबार जैन धर्म में पटारे के धर्म करे छड़ जामा के धर्म करे छड़ जामा धर्म सदाए नामी है धर्म करे छड़ जामा धर्म सदाए नामी है पढ़े तो समझ लो बाकी की कामी તો સાંભળ્યા છે હજી આપણે પૂરું નથી સાંભળ્યા એમનું પ્રવચન પાછા નાખું છું એના પહેલા હું ઋષભભાઈને વિનંતી કરીશ કે આ 2 શબ્દો जय हिंद बोलो महावीर स्वामी भगवान की अमीसरा पार्श्वनाथ भगवान की वासु पूज्य भगवान की बोलो दादा जन्म गुरुदेव की कला पूर्णेश्वरेश्वर महाराज साहेब की वर्तमान गच्छाधिपति एवं हमारा भोड़िया भगवान तो हमेशा भोड़िया भगवान कहूँ छू मारे तो बोलो भावपुत्रजी स्वामी की जय અને વર્તમાન ગચ્છાધિપતિ જે ગાંધીપતિ આપણા કલાપૂર્ણ કલ્પતરુ મારા સાહેબ की जय આજે અત્રે મને વધારે છે ને બોલતા નથી આવડતું માસેથી કીધું મને શીખડાવીશ એટલે મારે 4 મહિનામાં તમારે ધર્મ કરવાનું છે ને મારે આ શીખવાનું છે બધાનું કામ મળી ગયું છે તો અત્રે અહીંયા વધારે અહીંયા માસતીજીઓ ગુરુ રત્નો આપણા એવા મધુર વક્તા અતુલા કુમારી ભાઈ માસતીજી એવી આ મધુર આર્યજી કુમારી માસતીજી અર્પણા કુમારી માસતીજી અને બીજાનું તો મારે નામ લેવું ન જોઈએ કેમ કે નવું નામ આજે પડી ગયું છે એમનું વીઆઈપી પછી એટલે મને હવે વીઆઈપી બરાબર યાદ રહેશે હવે એવા અમારા ઐશ્વર્યા કુમારી માસતીજી હું તમને શું કહું જ્યારે મારું કોઈ પણ મારું નહીં મને લાગે છે આધુમાં કોઈ પણ અહીંયા જેટલા પણ સ્નારકવાસી ડેરાવાસી કોઈ પણ બેઠા છે એમનો કોઈ પરિચય માસતી સાથે હતો કોઈ માસતી સાથે આપણું નહોતું કોઈ જોગાના ચોક આધુ સ્નાનક આધુના આંગણાના આધુ ગામના એવા આપણા કરમ સારા કે હું આપણે સોના ઉદ્યોગ એમના પોલ્યુશન ટાઈમે હું ત્યાં ગયો દર્શન કરવા ત્યારે આપણા નસીબ જુઓ હંમેશા જેવી રીતે હમણાં કુંભળીવાળા તમે જોયું એમને માસતીજીને આજ્ઞા કરી
કે અમારે હવે ચોમાસું આપો. હું આ બીજો ચોમાસું આપણું એવું થઈ ગયું છે જ્યાં માસતીજીએ આપણને સામેથી કીધું કે આ મેં ચોમાસું કરવું હોય એ પણ આટલા બધા ભાગ્ય જવાય ને કે તો પાણી મતલબ દોલત કંપનીઓ આમ ધામ ધામ બધો કરવાનો પણ આધુનિક રીત છે કે સાહેબજી માટે સામેથી છે તે કે સાહેબ આપણો ચોમાસો કરવો હોય અને એ સાહેબજી જવાનો કારણ એટલો છે પણ કે દાદા અચાનક ગુરુવાર वागड़ पूरे वागड़ क्षेत्र में आधु में पगला है तो अन्य गुरुदेव के आशीर्वाद है અને એ પરંપરા આપણા પાડા સાહેબ છે ગુરુ રત્ન બધા પણ આશીર્વાદ બધાય થાય આપણા પર આદિઓ પર તો પાણા બહુ જ ભાગ્ય સારા કે પણ કે આટલા સારા અને વક્તા પાસેથી મળ્યા આવ જ્યારે પણ હમણાં લાસ્ટ બહુ વર્ષથી પાસેથી મને છે બોલે બહુ વર્ષથી આવ જતે બી વિચાર આવ જતે બી બનાવો कोई भी संप्रदाय में मतलब संघ में हमारा दिनों હોય તો ઘણીવાર આમંત્રણ હિસાબે બધાય આશ્રય કે અદ્ભુતભાઈ માં સમજો ચોમાસામાં કે કેમ કે મળી ગયો ਅਸੀਂ 10 વર્ષથી બિલ્ડિંગ ભરે અને આશા નહીં મળ્યો લાકડીયા ગામે માસન વાળા કેટલા વર્ષથી જો તુમડીયા ગામે આય અને તુમડીવાળા કેટલા વર્ષથી સેમ લાકડીયા આયા પાણે લાકડીયા કેટલા વર્ષથી આપના હે સુઈ થી આપના હે અને પાણા નસીબ તો જોયો અને કુદરત કારણ કે માસતી કે મેં પાણી બહુ વર્ષે એક વર્ષે ચોમાસું કર્યા તો પરમાત્મા બી પાણી મેં હેરા સાહેબજી રત્ન દીધા કે 3 વર્ષો ભેરો કસર ન કરેવાને એટલે પાણી મેં માસતી ત્યાં મળ્યા અને પહેલા પાણી જે ધ્રુતિ કુમાર ને આપતી કુમારી માસતી મળ્યા तेरे बड़ी मासती हो जब बात हो कि आज में चौमासो करना पब्लिक को पढ़ना मासती मोके हेड के बोले हेड के एक नंबर आगे होवे तो बहुत सारा मासती असी पावन देवा चौमासो મળ્યો बहुत धन्य देवा मासती आशीर्वाद वर्षा जा आगे पर तायो नाम बहुत સાંભળ્યો बहुत એટલે ઘણી જગ્યાએ બસ કાઈ જેટલો લૂંટો ને માસતીમાંથી લૂંટે લઈ ગયા જતે જાઓ बहुत भद्रिक मासतीए મળ્યા અને આ વખાણ કરા કે ચાર મિનિટ નું કહેવાનું इस રીતે જેટલા બી સંગઠને પધાર્યા સુવઈ સંઘ લાકડીયા સંઘ ઉમડી સંઘ ત્યાં બી જે બી સંઘ અને એ બી એસી લોકો આભાર માન્યા આ સ્થાનકવાસી ચકોડી જૈન સંઘ આભાર માન્યા એડ રીતે આદિ મૂર્તિ પૂજક સંઘ હંમેશા અસાએ સપોર્ટ में અતે આપણો છે આદિઓ ડાયલોગ કે કોઈ વાસી નહીં ઓનલી તાજા खाली ताजा नहीं वाली में वासी शब्द नहीं आके भागड़ का गमे ते वनो ई बात हर मासती मारा साथ करे कि कोई ने सीखो दाल की सीखो के केवितना जैन धर्मनो अजे एकदम उपास है एना से एकदम संग प्रॉपर संग हर चीज असायो काले भी आओ संग पासे रो आदि मूर्ति पूजक संग माटे मोके के जाओ मैं जाऊं सब ये भी काम हो सके છે तो ये गैराज की होय काय संगत की कोई गैराज की होय कोई पण काम होय ते आपरो फोटो जासे तो पहुंचेवना ये ऐसे आदि जब डिजाइन ब्यूटी ये की सुंदरता है आदि છે तो आदि मूर्ति पूजक संख्या बेसी लोग बहुत ने आभार कल्याण માટે અતે જેટલા પણ પધાર્યા અને કે બધે કે પડે વ્યાખ્યાન બધો પણ પ્રોગ્રામ હતા એનો સામીવાસનો પ્રોગ્રામ है એનો લાભ ધંધા બતાય અને જેટલા પણ पाड़ा पासती 8:30 થી 9:30 पाड़ा व्याख्यान टाइम है 21 तारीख 8 થી ચાलू થવાનું સવારે 8:30 થી 9:30 અને 8 થી 8:30 પાડો ભત્તા મળે 8 થી 8:30 ભત્તા મળે 8:30 થી 9:30 મળ્યો વ્યાખ્યાન અને 9:30 થી 10:30 પડે કતે વ્યાખ્યાન तेरा सर એટલે અત્યારથી પાછો બધાય હોતે મનવાયો આ કમ્પલસરી પાછા દિના માસતી હોતા હોય આતી એટલે આનંદ હલે ને અને રિક્ષાએ બધી વ્યવસ્થા કરેલી है चाहे देरासर में भी करेली है ठाणक में भी करेली है तो अनुमान ने भी बताया पूरो सहयोग दीजा अच्छा અને પાછો ચાઓ જેટલો લૂટે એટલો લૂટે ગંજા જય જિનેન્દ્ર થેન્ક યુ માસતી હર સરસ સરસ ભાવ સરસ